Hello students, welcome to my online YouTube channel Innovative Chemistry by ભાવેશ પટેલ। મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં પાણીનો આયનીય ગુણાકાર અચળાંક KW અને pH માપક્રમ વિશે સમજ્યા હતા। હવે એવા જ આપણે બીજા નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ અને અલ્પદ્રાવ્ય ક્ષાર બરાબર એના માટેનો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક KSP વિશેની પણ માહિતી આપણે મેળવવાની છે। तो आजना वीडियो में आपणे शुरुआत में भणीशुं निर्बळ मोनोबेजिक एटले के एक बेजिक एसिड होय तो एनो वियोजन अचळांक Ka बराबर एनु सूत्र तारवीशुं। तो क्वेश्चन आ रीते पूछाय मित्रों, निर्बळ एक बेजिक भी लखी शकाय अथवा तो एने मोनोबेजिक भी कहवाय बराबर। एक एटले मोनो, आपणे मोनोबेजिक भी लखी शकीए एने के जेनी बेजिकता मित्रों एक होय। एना उदाहरण आपणे समजीशुं। तो निर्बळ एक बेजिक एसिड HA अहींया आपणे जे उदाहरण आपेલું છે એ આપણે HA समजावेલું છે। नो वियोजन अचळांकનું सूत्र तारो। वियोजन अचळांक Ka निर्बळ एसिडનો જે અચળાંક છે એને K કહેવામાં આવે છે અને એસિડ છે એટલે A આપણે લખ્યું છે। જેમ આપણે વોટર માટે KW લખ્યું પાણીનો આયનીય ગુણાકાર, એમ એસિડ માટે અહીંયા આપણે શું લખીશું Ka બરાબર। તો એનો વિયોજન અચળાંક Ka નું सूत्र तारવો એવો ક્વેશ્ચન પૂછાય बराबर। तो पहलू आपणे मित्रों समझिए कि निर्बळ एसिड जो प्रबळ एसिड में HCl H2SO4 और HNO3 बराबर आ बधा प्रबळ एसिड है। निर्बळ एसिड में मोटा भागे जे आपणे कार्बनिक रसायण विज्ञान में भणीए छीए एमां जे कार्बोक्सिलिक एसिडनो जे उल्लेख थयेलो छे कोनो कार्बोक्सिलिक एसिड। तो जे आपणे RCOH लखीए छीए बराबर RCOH। तो आ जे छे ए निर्बळ एसिड छे बराबर। कार्बनिक रसायण विज्ञान में रहेला बधा ज कार्बोक्सिलिक एसिड जे आपणे मिथेनोइक एसिड कहीए छीए, पछी इथेनोइक एसिड जेने आपणे एसिटिक एसिड तरीके ओळखीए छीए, तो आ बधा जे COH समूह रहेलो छे बधा ज निर्बळ एसिड तरीके ओळखाय छे। आने आपणे मोनोबेजिक भी कही शकीए कारण के ज्यारे तमे आनुं आयनीकरण थाय बराबर तो आमांथी RCOO माइनस आयन અને H+ આયન છૂટો પડે છે એટલે એક H+ આયન છૂટો પડે જેટલા માટે એને મોનોબેઝિક અથવા તો એક બેઝિક અથવા તો એને મોનોપ્રોટિક એસિડ પણ કહેવાય છે બરાબર। મોનોપ્રોટિક પણ કહેવાય। કેમ પ્રોટિક? કારણ કે H+ પ્રોટોન તરીકે આપણે એને દર્શાવી શકીએ છીએ એટલે એક H+ છૂટો પડે જેટલા માટે એને મોનોપ્રોટિક પણ કહેવામાં આવે છે। એટલે ત્રણ નામ થયા, એક બેઝિક બી લખાય, મોનોબેઝિક બી લખાય, મોનોપ્રોટિક બી કહેવાય। जो बे छूटा पड़ता हो तो डायप्रोटिक कहवाय, ट्रायप्रोटिक त्रण छूटा पड़े तो बराबर। अने जो बेजिक शब्द वापरो तो एक बेजिक, डायबेजिक, ट्रायबेजिक एवी रीते पण आपणे एने दर्शावी शकीए छीए। तो हवे अहींया आपणे आ थियरीने स्टार्ट करीए। आपणे समजी लीधुं कि मोनो केवी रीते एक H+ छूटो पड़े छे એટલે એને આપણે मोनो कहीए छीए। तो हवे आपणे पहेलो मुद्दो लखीए कि निर्बळ एक बेजिक अथवा तो मोनोबेजिक एसिडना जली द्रावण में नीचे मुजबનું संतुलन સ્થપાયેલું છે। આપણને એક પ્રક્રિયા આપેલી છે, निर्बळ एक बेजिक एसिडना जलीय द्रावण में नीचे मुजब संतुलन સ્થપાયું છે। ओके, तो ये प्रक्रिया आपणे लखीए। तो प्रक्रिया आ रीते आपेली छे आपने HA प्लस H2O। आ HA जे छे मित्रों निर्बळ एक बेजिक एसिड है।
હવે સંતુલન સ્થપાયું છે એટલે આ રીતે પ્રતિવર્તી પ્રક્રિયા હશે. તો અહીંયાથી મિત્રો તમે જુઓ કે આમાં રહેલો H પ્લસ એ આમાં ટ્રાન્સફર થાય છે એટલે આમાંથી H3O પ્લસ બનાવે છે અને આમાં એ H પ્લસ ગુમાવે છે એટલે એ માઇનસ બનાવે છે. આ રીતે સંતુલન સ્થપાયેલું હોય છે. ઓકે, ઘણી વખતે મિત્રો આ જે H એ આયન છે બરાબર, એને આપણે આવી રીતે પણ લખેલું હોય છે, ધ્યાન રાખજો, HAC લખેલું હોય છે અહીંયા બરાબર. આનું તમને માહિતી આપી દઉં તો આ એસિટિક એસિડ છે. શું છે? એસિટિક એસિડ. કઈ રીતે? તો અહીંયા CH3COO અને આ H, તો એમાં જે CH3COO છે બરાબર એ એસિટેટ આયન છે બરાબર. RCOOની જગ્યાએ અહીંયા R તરીકે શું મૂકી દીધું? CH3 અને આ COO માઇનસ એટલે એસિટેટ આયન છે. એસિટેટને ટૂંકમાં AC કહેવાય છે. શું કહેવાય છે? AC. અને આ H જે છે એની સાથે જોડાયેલો છે એટલે આપણે એને HAC તરીકે દર્શાવી શકીએ છીએ બરાબર. તો ઘણી બુકોમાં તમને આ રીતે HAC આપેલું હશે તો સમજી લેવાનું કે એસિટિક એસિડ નિર્બળ એસિડ માટેની વાત છે, મોનોબેઝિક એસિડની વાત કરેલી છે. હવે આપેલ પ્રક્રિયા માટે આપણે સંતુલન અચળાંક લખીએ. ચલો, આપેલ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ચલો આપેલ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક લખીશું તો અહીંયા પાણી જે છે અને આ H એ છે પ્રક્રિયક છે અને આ નિપજ છે, તો એના માટેનો સંતુલન અચળાંક કે એ આપણે શું લખી શકીએ? નિપજની સાંદ્રતા, મોલર સાંદ્રતા એટલે કે H3O પ્લસની મોલર સાંદ્રતા, A માઇનસની મોલર સાંદ્રતા, નીચે પ્રક્રિયકની મોલર સાંદ્રતામાં HA અને H2O બરાબર. આવું આપણે આગળ સમજ્યા છીએ. હવે અહીંયા તમને ખ્યાલ છે મિત્રો, આગળ પણ ભણ્યા હતા કે પાણીની સાંદ્રતા ખૂબ જ વધારે હોય છે, 55.55 મોલર, એટલે ઘણી ઊંચી હોવાથી પાણીની સાંદ્રતાને આપણે શું લઈ લઈએ છીએ? અચળ સ્વીકારીએ છીએ. તો અહીં પાણીની સાંદ્રતા 55.55 મોલર બરાબર, ઘણી ઊંચી હોવાથી એટલે વધુ હોવાથી પાણીની સાંદ્રતા અચળ ગણવામાં આવે છે, એટલે તેને અચળ સ્વીકારવામાં આવે છે. ઓકે, તો હવે પાણીની સાંદ્રતા આપણે અચળ સ્વીકારીશું એટલે આ રીતે લખી શકીએ કે E પછી ઇન્ટુ H2O ઇઝ ઇક્વલ ટુ H3O પ્લસની મોલર સાંદ્રતા, A માઇનસની મોલર સાંદ્રતા અને HAની મોલર સાંદ્રતા. ઓકે, હવે આ પાણીની સાંદ્રતા અને આ KE બંને અચળાંક છે એટલે એના બરાબર આપણે 9 અચળાંક દાખલ કરી શકીએ, જેને આપણે નિર્બળ એસિડનો વિયોજન અચળાંક કહીશું. તો અહીંયા આપણે લખી શકીએ આ બંને બરાબર બરાબર કે એ લખીશું આની સાંદ્રતા બરાબર. તો અહીંયા કે એ બરાબર 9 અચળાંક, H3O પ્લસની મોલર સાંદ્રતા, A માઇનસની મોલર સાંદ્રતા અને HAની મોલર સાંદ્રતા. અહીંયા આપણને એક સૂત્ર મળ્યું મિત્રો, નિર્બળ એસિડના આયનીકરણ અચળાંક અથવા તો વિયોજન અચળાંકનું સૂત્ર બરાબર, જ્યાં કે એ શું છે? તો નિર્બળ એસિડનો વિયોજન અચળાંક. ઓકે, હવે મિત્રો અહીંયા આપણી થિયરી પૂર્ણ નથી થતી. કેમ? તો આનો આપણે જ્યારે દાખલામાં કેવી રીતે ઉપયોગ કરી શકીશું
પ્લસ નિર્બળ એસિડની જ્યારે પ્રક્રિયા થાય છે, આયનીકરણ થાય છે, વિયોજન થાય છે, ત્યારે એના આયનીકરણ અંશ સાથે શું ફેરફાર થાય છે, એની આયનીકરણ અંશ અને શરૂઆતની સાંદ્રતા કેવી રીતે આપણે નક્કી કરી શકીએ છીએ એના આધારિત દાખલા આવે છે, બરાબર. તો એનું પણ આપણે સૂત્ર આમાં તારવવાનું રહે છે. તો હજી આપણે આગળ વધીએ. ધારો કે આ જે કોઈ નિર્બળ એસિડ છે એની શરૂઆતની સાંદ્રતા આપણને આપેલી છે. ધારો કે નિર્બળ એસિડ HA ની શરૂઆતની સાંદ્રતા આપણને આપેલી છે C મોલર, કેપિટલ M એટલે મોલારિટીમાં આપેલી છે. અને તેનું જે વિયોજન થાય છે, વિયોજન અંશ, આયનીકરણ અંશ બી કહી શકીએ, તેનો આયનીકરણ અંશ બરાબર શું છે? આલ્ફા. સમજો મિત્રો આમાં કે ધારો કે કોઈ એક પ્રક્રિયા થાય છે, બરાબર. હવે આ પ્રક્રિયકમાંથી અમુક ભાગ એનો છૂટો પડી જાય છે, જેમ કે આ જે ભાગ છે એમાંથી છૂટો પડી ગયો, તો જેટલું છૂટો પડ્યો એનો આયનીકરણ અંશ આલ્ફા કહેવાશે, બરાબર. આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયક છે, એમાંથી એનો થોડોક ભાગ જે છે આ રીતે આપણે છૂટો પડી જાય છે, વિયોજન પામે છે, તો એનો આયનીકરણ અંશ જે છે એને આપણે આલ્ફા કહી શકીએ. તો હવે આપેલ પ્રક્રિયા માટે આપણે આવું લખી શકીએ. ચલો, પ્રક્રિયા HA પ્લસ H2O, પ્રતિવર્તી પ્રક્રિયા H3O પ્લસ અને A માઇનસ. ચલો, આ પ્રક્રિયા માટે શરૂઆતની સાંદ્રતા જે છે, બરાબર, શરૂઆતની સાંદ્રતા તો શરૂઆતની સાંદ્રતા આપણને આપેલી છે C મોલર. પાણીની આપણે અહીંયા ડેશ કરી દઈશું કારણ કે એની અચળ સ્વીકારેલી છે. લખો કે ના લખો કોઈ ફેર પડતો નથી. ત્યારે નિપજ બની ના હોય ત્યારે એની સાંદ્રતા શું હશે? 0. ચલો, હવે આયનીકરણ પામે છે તો કેટલું આયનીકરણ થાય છે? તો આયનીકરણ અંશ જોઈએ. તો આયનીકરણ અંશ જે છે એ આલ્ફા આપેલો છે, બરાબર. તો જ્યારે મેં તમને કીધું કે કોઈ પણ પ્રક્રિયા થતી હોય, બરાબર, તો એમાંથી આટલો આયનીકરણ પામી ગયું એટલે આટલો અંશ છૂટો પડ્યો એમાંથી, તો એનો મતલબ કે આ નિપજ બની છે. તો નિપજ જે છે એ આલ્ફા આયનીકરણ પામે છે, બરાબર, બંનેમાં. આ 1 મોલ છે તો અહીંયા 1 આલ્ફા આવશે. 1 લખો ન કે ચાલે, અહીંયા બી 1 મોલ છે તો 1 આલ્ફા. જો અહીંયા 2 હોત તો એ પ્રમાણે 2 આલ્ફા આવે, બરાબર. પણ અહીંયા 1 મોલ છે, આ 1 મોલ છે, એટલે બંને આલ્ફા આલ્ફા જેટલું આયનીકરણ પામે છે. તો અહીંયા મિત્રો 1 છે તો આટલું, આ પહેલાં 1 મોલ હતું સમજો, બરાબર. હવે એમાંથી આલ્ફા છૂટું પડી ગયું. કેટલું છૂટું પડી ગયું? આલ્ફા. તો બાકી કેટલું રહેશે પ્રક્રિયકમાં? 1 મોલ હતું, એમાંથી આલ્ફા છૂટું પડી ગયું, એટલે કે 1 માઇનસ આલ્ફા જેટલું પ્રક્રિયક બાકી રહેશે આયનીકરણ અંશમાં. ઓકે, આ તો ડેશ જ રહેશે. ખ્યાલ આવે છે મિત્રો? અહીંયા આપણે શરૂઆતમાં 1 મોલ પ્રક્રિયા થઈ હતી, એની શરૂઆતની સાંદ્રતા C મોલર હતી, ત્યારે નિપજ બની નહોતી એટલે 0 0. હવે આયનીકરણ પામે છે એટલે એમાંથી આલ્ફા જેટલું આયનીકરણ થઈ ગયું, બરાબર. આટલું આયનીકરણ થઈ ગયું, તો 1 મોલ હતું એમાંથી આલ્ફાનું આયનીકરણ થઈ ગયું, તો બાકી કેટલું રહે? 1 માઇનસ આલ્ફા. તો આ 1 માઇનસ આલ્ફા જેટલું આયનીકરણ પ્રક્રિયકમાં બાકી રહેશે. અહીંયા આલ્ફા આયનીકરણ અંશ બનશે. તો સંતુલન એ સાંદ્રતા હવે સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં આવશે, બરાબર. તો સંતુલન એ સાંદ્રતા હંમેશા જ્યારે શોધો ત્યારે જે અહીંયા આપણને આયનીકરણ અંશ આપેલો હોય અને એની શરૂઆતની સાંદ્રતા વડે એને ગુણી કાઢો એટલું એની સંતુલન એ સાંદ્રતા આવશે, એટલે 1 માઇનસ આલ્ફા ઇન્ટુ C.
અહીંયા ડેશ આવશે, અહીંયા આલ્ફા અને એની શરૂઆતની સાંદ્રતા ઇન્ટુ સી, અને અહીંયા આલ્ફા ઇન્ટુ સી, કારણ કે શરૂઆતની સાંદ્રતા સાથે આપણે આયનીકરણ અંશ ગુણી દઈએ એટલે એની સંતુલનની સાંદ્રતા આપણને મળે છે. હવે આ જે મૂલ્યો મળ્યા મિત્રો આપણને કયા કયા, તો આ ત્રણ મૂલ્યો, એક તો 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી સંતુલનની સાંદ્રતા કોની છે, એચ એની, પછી આલ્ફા ઇન્ટુ સી H3O પ્લસની, આલ્ફા ઇન્ટુ સી એ માઇનસની, જેને આપણે આ સૂત્રમાં મૂકીશું કે વાળા સૂત્રમાં. બરાબર, તો કે વાળા સૂત્રમાં મૂકીએ તો કે નું સૂત્ર મિત્રો આ રીતે હતું કે એ બરાબર H3O પ્લસની સાંદ્રતા, ફરીથી સૂત્ર લખું છું અહીંયા હું, અપોન HAની સાંદ્રતા. ચલો કે વાળા સૂત્રમાં આપણે મૂકીએ તો H3O પ્લસની સાંદ્રતા શું હતી, આલ્ફા ઇન્ટુ સી, એ માઇનસની સાંદ્રતા આલ્ફા ઇન્ટુ સી, એના 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી, તો અહીંયા મૂકી દઈએ. ચલો આલ્ફા ઇન્ટુ સી, આલ્ફા ઇન્ટુ સી અને 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી. તો કે બરાબર શું લખાશે, આલ્ફા સ્ક્વેર, એક સી કેન્સલ કરી દઈએ તો આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી અપોન 1 માઇનસ આલ્ફા. બરાબર, તો આ જે સૂત્ર મળ્યું મિત્રો આપણને એ નિર્બળ એસિડ માટે એના વિયોજન અચળાંકનું સૂત્ર પણ આને આપણે કહી શકીએ છીએ, જેનો ઉપયોગ આપણે દાખલામાં કરવાનો રહેશે. બરાબર, આ સૂત્ર પણ એ જ છે, પણ આમાં આપણે સંતુલન અને સાંદ્રતાના મૂલ્યો મૂકીને આ સૂત્ર આપણે ગણતરી કરી છે. હવે મિત્રો આનો ઉપયોગ એટલે કે નિર્બળ એસિડનો જે વિયોજન અચળાંક કે એ છે, બરાબર, એના ઉપરથી આપણે એની એસિડિકતાની સરખામણી કરી શકીએ છીએ. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા તમે જુઓ ખાસ કે સમીકરણ આ જે આપેલું છે આપણને, એનામાં કે એ અને H3O પ્લસ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. બરાબર, તમે જુઓ કે બરાબર H3O પ્લસ તો બંને એકબીજાના સમપ્રમાણમાં છે, આ બી સમપ્રમાણમાં કહેવાય, આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં કહેવાય. તો સમીકરણ પરથી કહી શકીએ, આને આપણે સમીકરણ 1 કહી દઈએ, આને સમીકરણ નંબર 2 કહી દઈએ. તો સમીકરણ 1 ઉપરથી શું કહી શકાય, તો સમીકરણ 1 પરથી કહી શકાય કે નિર્બળ એસિડનો વિયોજન અચળાંક, નિર્બળ એસિડનો વિયોજન અચળાંક કે એ H3O પ્લસની મોલર સાંદ્રતા, આ જે બ્રેકેટ કર્યું મોટું કૌંસ છે એની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. કેવા પ્રમાણમાં હોય છે, સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ એવો થયો કે કે નું મૂલ્ય વધે તો H3O પ્લસનું મૂલ્ય વધશે તો કે નું મૂલ્ય પણ વધશે. ઓકે, તો આપણે આવું કહી શકીએ કે એ ચલે છે H3O પ્લસની મોલર સાંદ્રતા. બરાબર, એટલે કે બંને એકબીજાના સમપ્રમાણમાં છે, એક વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું ઘટે છે. તો આના ઉપરથી આપણે આ મુદ્દો લખી શકીએ ખાસ કે જેમ જે નિર્બળ એસિડનું કેનું મૂલ્ય જેમ વધુ તેમ જલીય દ્રાવણમાં H3O પ્લસની સાંદ્રતા વધતી હોવાથી, બરાબર, કારણ કે આ મૂલ્ય વધશે એમ આ વધશે, વધતી હોવાથી તેવા નિર્બળ એસિડની એસિડિકતા વધે છે, એટલે કે વધારે એસિડિક કહેવાય. ચલો એનાથી ઊંધું
જે નિર્બળ એસિડ માટે કે એનું મૂલ્ય જેમ ઓછું કેવું ઓછું તેમ જલીય દ્રાવણમાં H3O+ની સાંદ્રતા ઘટતી હોવાથી, કારણ કે જેવું કે એનું મૂલ્ય ઘટશે તો H3O+ની સાંદ્રતા પણ ઘટશે. તો ઘટતી હોવાથી તેવા નિર્બળ એસિડની એસિડિકતા ઘટે છે. ઓકે, હવે બીજી બાબત મિત્રો, આપણે કેના મૂલ્ય ઉપરથી તો એસિડિકતા નક્કી કરી શકીએ છીએ, પણ એસિડની પ્રબળતા આપણે pKa ની વેલ્યુ ઉપરથી પણ નક્કી કરી શકાય છે. બરાબર, એસિડની પ્રબળતા pKa ના મૂલ્ય પરથી પણ નક્કી કરી શકાય છે. કઈ રીતે? તો તમે જાણો છો મિત્રો કે pK બરાબર શું લખી શકાય? -log Ka. બંને એકબીજાના ઓપોઝિટમાં છે. બરાબર, pK બરાબર -log Ka. આપણે આવું આગળ સમજેલા છીએ. તો આની ઉપરથી આપણે શું લખી શકીએ કે જો pK, જે એસિડ માટે pK નું મૂલ્ય ઓછું, બરાબર, કે નું મૂલ્ય વધુ તેમ એસિડિકતા વધુ, પણ pK નું મૂલ્ય જેમ ઓછું તેમ એસિડિકતા વધારે, કારણ કે બંને એકબીજાના વિરોધી છે. જો pK બરાબર -log K, આનો ઋણ લઘુગુણક છે. બરાબર, એટલે એવું લખી શકાય કે જે એસિડ માટે pK નું મૂલ્ય જેમ ઓછું તેમ તે નિર્બળ એસિડની એસિડિકતા વધારે કહેવાય. કે નું મૂલ્ય વધે તો એસિડિકતા વધે, બરાબર, પણ pK નું મૂલ્ય જેટલું ઓછું તેમ એ નિર્બળ એસિડની એસિડિકતા વધુ છે એમ કહેવાય. ઓકે, અને છેલ્લો મુદ્દો, જે એસિડ માટે pK નું મૂલ્ય વધુ તેમ તે નિર્બળ એસિડની એસિડિકતા ઘટે છે. ઓકે, તો આ રીતે મિત્રો આખું ક્વેશ્ચન આપણે સમજી શક્યા. બરાબર, નિર્બળ એસિડનો વિયોજન અચળાંક, એક બેઝિક એસિડ છે એનો વિયોજન અચળાંક. તો પહેલાં આપણે નિર્બળ એસિડ માટે એના સંતુલન અચળાંક ઉપરથી નિર્બળ એસિડના વિયોજન અચળાંકનું સૂત્ર તાર્યું. ત્યારબાદ એનો પ્રક્રિયામાં સંતુલન અને સાંદ્રતા કઈ રીતે નક્કી થાય, આનો ઉપયોગ આપણે ખાસ દાખલામાં કરવાનો આવશે. બરાબર, અને પછી pK અને pKના મૂલ્ય ઉપરથી આપણે કઈ રીતે એની એસિડિકતાની સરખામણી કરી શકાય છે. ઓકે, તો આ જ રીતે મિત્રો આપણે આનો નેક્સ્ટ ક્વેશ્ચન, નિર્બળ બેઝ માટે વિયોજન અચળાંકનું સૂત્ર શું હોઈ શકે એ તારવવાનું છે.